નવરચિત વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવશે રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી। વાવ અને થરાદ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોનું કરાશે લોકાર્પણ તેમજ પરિચય પુસ્તિકાનું કરાશે વિમોચન। સાથે જ રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા 43 જવાનોને ચંદ્રકો થશે એનાયત। વીબી જીરામજી જનજાગરણ અભિયાન અંતર્ગત આવતીકાલે પ્રદેશ ભાજપ કાર્યશાળાનું આયોજન। સમગ્ર રાજ્યમાંથી ભાજપના હોદ્દેદારો રહેશે ઉપસ્થિત। જગદીશભાઈ વિશ્વકર્માની અને રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાશે કાર્યશાળા। અર્જુન મોઢવાડિયાએ સાણંદના ખોરજ ખાતે અઝિસ્ટા સ્પેસની ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરીનું કર્યું ખાતમુહૂર્ત। ₹500 કરોડથી વધુના રોકાણ સાથે નિર્માણ પામનારો દેશનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ પ્લાન્ટ। સેટેલાઇટ ડિઝાઇનિંગથી લઈને ટેસ્ટિંગ સુધીની તમામ કામગીરી થશે એક જ સ્થળ પર। પ્રજાસત્તાક દિને દિલ્હીના કર્તવ્ય પથ પર રજૂ થશે ગુજરાતની આકર્ષક ઝાંખી। વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠના ઉપલક્ષમાં તૈયાર કરવામાં આવ્યો ટેબ્લો। ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણ યાત્રા તેની બદલાતી તાસીરની કરવામાં આવશે પ્રસ્તુતિ। દાઓસમાં WEF દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હિટાચી એનર્જીના CEO એન્ડ્રિયાસ શિરનબેક સાથે કરી ચર્ચા। ગુજરાતમાં હિટાચી કંપનીની સ્થાપના અને વિસ્તાર માટે કરી વાત। તો ગિફ્ટ સિટીના પ્રતિનિધિ મંડળે વૈશ્વિક ઉદ્યોગના નેતાઓ નવીન વિચારકો સાથે કરી ઉચ્ચસ્તરીય બેઠક। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેવભૂમિ ઉત્તરાખંડમાં હરિદ્વારને સપ્ત ઋષિઓની તપસ્યાની પાવન ભૂમિ ગણાવ્યું। કહ્યું વિશ્વની સમસ્ત સમસ્યાઓનું સમાધાન ભારતીય પરંપરામાં છે। જમ્મુ કાશ્મીરમાં રોડ અકસ્માતમાં 10 જવાનોના મૃત્યુ, 11 ઘાયલોને કરવામાં આવ્યા એરલિફ્ટ। ભદ્રવા ચંબા ઇન્ટરસ્ટેટ રોડ પર વાહન ઊંડી ખાઈમાં પડતા સર્જાયો અકસ્માત। ભારત અને યુરોપીય સંઘ વચ્ચે જલ્દી થઈ શકે છે સંરક્ષણ સમજૂતી। EUની વિદેશ નીતિ પ્રમુખ કઝિયા કાલ્સે યુરોપિયન યુનિયનની સંસદમાં આપી જાણકારી। કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા। આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના। આગામી 24 કલાક બાદ વધી શકે છે ઠંડીનું જોર।